પીરની જય, પરગના પીરની જય, માવડ માત કી જય. હાલો 4-5 દી પર બે સેવા કરી હારી બીજ કરે, મૂકો મૂકો મનખો આનંદ આનંદ માની થોડી જાદી સેવા કરી, સંતોના દર્શન ભક્તોના દર્શન એ મનખો 20-25 લાખ માં એ હા પરબનો પીર અમરમાં મનાથી હાવા એ અયો હતું તો આપણાથી થઈ એટલે જાદી થોડી સેવા કરી. બીજું તો આપણા 3 ઘોડા બનાવેલા હતા એ એક બોખીરા લઈ ગયા, એક પરબ લઈ ગયો, ભેસાણ ભાઈ આવ્યો તે લઈ ગયો ને એક સુરત મોકલાવી દીધો. 3 ઘોડા હતા, 3 ઘોડા હાડી બીજના જે જેના ભાગમાં હે સ્થાપના કરી દુધેવા કરશે. ને બીજું તમારી ડાલીબાઈની મારા રામાપીરની જય બોલજો ને યાદ કરજો અને સંભાળજો ને આગે આગે જઈને થોડો થોડો આમાં સપોર્ટ કરતા રહીજો. મારે તો જે મારી આઈડી આગળ વધે, જે મારી આઈડી પાસ થાય તો મારે તો એને ખાવું ન કોકને ખવડાવવું ને જે રૂપિયો મારે આવી એ મારે અણસત્રમાં જ વાપરવાનો છે. કોઈ નોતારા ખાહે, પંખીલા ખાહે, નોતારાનો આધાર બનીને આપણે તો બે ભગવાન ગમે ત્યાં મૂળા તે કરીને જમી લીધું ખાઈ લીધું, પણ મને એમ થાય કે મારે ગમે ના મને થોડોક સપોર્ટ જડે જાય ને તો મને એક મારી ઈચ્છા છે કે બીજા તમારો 12 બીજનો ધણીમાં છે મને વિશ્વાસ છે. ભલે હું અત્યારેથી 500-600 રૂપિયાનો ઘોડો થાય તો હું કોઈ પાસે ઘોડાનો રૂપિયો એક નથી લેતી, પણ મને મારા 12 બીજ વાળા ઉપર મને માણા ઉપર બધા ઉપર વિશ્વાસ છે કે મને મારું જાય કામ થઈ જાય. મને વિશ્વાસ છે એ મને આમ મેં લોટાના સોના નથી ખાવા આમ તાકાતથી જ હું મારું કામ કરા. બીજો મારી અમરમાં સદૈદાસ પરમના પીર મારા પ્રસન્ના બાપુ મને મારા ગુરુ ના આશીર્વાદ છે. મને એમ થાય કે મારું ગમે ત્યાં પણ અમરમાં એ ટુકડો માગે જમાડ્યું તો મને એમ થાય કે હું માગે ને જમાડું તો ગમે એ મારે જમાડવા તો જમાડવા. મને મારી એક જ જીવનમાં મારી ઈચ્છા પૂરી છે એ મારે કરવી. મને એમ થાય કે મારી થઈ જાય, મને આમ હિંમત છે એટલે ખાવું નથી તો કોકને ખવડાવું. મારો પહેલેથી જ મારે ભાઈ હોય ન હોય તો હું મારા ખિસ્સામાં 10 રૂપિયા તો 10 રૂપિયા બિસ્કિટ પડીકા કૂતરાઓને ખવડાવવા, કોઈ નિરાધાર ઉઠવું હોય એને ખવડાવવા. હું આથી પરબ જાત કોમેન્ટના ઇસ્ટાની હે ને મેં 100 રૂપિયા આપેલા કાલ થાળી ખાઈ ત્યાંથી પુગારને 2-3 જણાને ગંગા કેલા હોય એને ખવડાવતી મને કોઈ મારા પાસે ભેગું પર ભાવ હોય તો એના પાસે પૈસા હોય ન હોય તો એને કીધું મારો મારા ભેગું હું તમને 5 રૂપિયા મદદ કરી દર્શન થઈ જાય પરબના પીરના. દર્શન કરશે તો આશીર્વાદ જળશે. ઘોડા લઈ જાય એના કોઈ બાળકો આ તે દુઃખ દીવા કરશે. અટાણે તો 12 બીજના ધણીનું તો આમ નવખંડમાં રામાપીરે કીધું હતું ને કે હું કલી યુગમાં ઘરે ઘરે પૂજાય આ ઘરે ઘરે ઘોડલા રામાપીરના જાય. રામપીર મારું 12 બીજનો ધણી અને આમ મને એમ થાય કે કામ થાય તો મારી મહેનત કરે શીખીને મેં ઘોડા બનાવવા મારો વિડીયો જ્યાં પૂગે ને ત્યાં સુધી ગમે ત્યાં શેર કરજો, જોજો ને લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરજો ને આગળ મારો વિડીયો વધારજો. મારો વિડીયો ગમે ત્યાં પૂગે ત્યાં સુધી એક મારા રામાપીરની ડાલીબાઈની જય બોલજો. 18 વરણમાં રામાપીર પૂજાવો જોઈએ મારે 18 વરણમાં ના લેજો મારો પગ કે મારા 12 બીજના ધણી રામદેવ પીરનું. પણ મને તો એમ જ કઈ ખબર નથી કે હું ઘોડલા રામાપીરના કી પણ મને નાની હતી તેની રામા મંડળ ઉપર એક ખાગેરી રામા મંડળ રમતા, એક દેરોદરનું રામા મંડળ રમતા અને હું અપવા કરતી. પહેલેથી જ હું આમ ભૂખું કાઢી અપવા કરી 12 બીજના ધણીમાં તો મને બહુ જ પહેલેથી નાની હતી તઈ હું આ સેવા પાઠ પૂજા કરતી રાત. તો મને એમ થાય કે આ મને મારા લોકડાઉનમાં મારું ટાઈમનું જતું તો હું ભાવથી શીખી. મને અમુક બધા એમ કે માં ઘોડા વિશે
એમાં હું ઘોડો 1 રૂપિયો કોઈનો લેતી નથી. મારા તાજા ઘોડા ગાય એટલા મને તમે એક જ મને કોમેન્ટમાં ખાલી લખી દો કે મેં ઘોડાના રૂપિયા લીધા તમારા કાંઈ નહીં. મને આશીર્વાદ દો, મારે કોકને ખવડાવવા જેટલું મારે અણસત્ર કરું એ હું ભાવના એક જ આશીર્વાદ કરું. ખાલી મારો એક જ આગળ થોડીક મને એમ થાય કે મારા આમ ગમે ને મારી ઈચ્છા છે ને તે મને એમ થાય કે મારે કોઈ ખાવું નથી, કોઈને ખવડાવવું, બસ મારે એક જ ઈચ્છા પૂરી છે. અમે કોઈને આગળ ફાળો પડીને માગશું ને કરશું ને તો ફાળો પડે છે. હું આ બનાવે ને એ મને ખાલી તમે આમાં સપોર્ટ દો મારા આઈડીમાં એટલે એનો રૂપિયામાં ગમે એટલું મારે ત્યાં ટૂંકને આનંદ કરીને ખવડાવવું પડે. બધા પી ગાવા પી અમરમાં ટુકડું માગીને માયે મુડિયા રે ગમાયા, ટુકડો રે એ માગીને માયે મુડિયા રે ગમાયા. એ જોરીઓ રહી ગયો મારા યાતોમાં રે મોજો માણો મંદિરમાં. એ જોરીઓ રહી ગયો મારા હાથોમાં રે મોજ માણો રે મંદિરમાં. એ ટુકડો માગીને માયે મુડિયા રે જમાયા. એ જમતા યજારે વગણમાં રે મોજ માણો રે મંદિરમાં. તો માયે ટુકડો માગીને મુડિયાને જમાડતા અટાણે 18 વરણ જમતા. પણ મને એમ નથી કે આજ મને એમ થાય કે મારા રૂપિયામાં આનંદમાં જે મેં ધાર્યું વિશ્વાસ છે એમ કે કરસનદા બાપુ કે વિશ્વાસ રાખો, તમારી મનની ઈચ્છા અમરમાં દેવીદાસ જરૂર પૂરી કરશે. એટલે મને વિશ્વાસ છે મારા કરસનદા બાપુ મારા ગુરુની કંઠીમાંથી અમારા સાક્ષાત મારા ગુરુ કરસનદાસ બાપુ એને મને તો આશીર્વાદ દીધેલા છે કે દીકરી ઘોડો બનાય તું. બાપુ 1 રૂપિયો કોઈનો લેતી ને ઘોડો બનાવે, નવખંડમાં એનો લેજો અને એનું નામ લેવું જોઈએ. ને મને એક ઈચ્છા છે કે તમારી દયા અને તમારી ઈચ્છા હું પરબે આવું તો એમ પરબના પીરને આમ આટલી વિનંતી કરું, મામાને વિનંતી કરું કે હું બારે બીજું આવા તમારે કોકને ખવડાવું. એને જ લીધે હું મેં તડકો સુમાનો ઉનાળો હું કઈ જોતી નથી, બારે બીજું હું એ હારું ભરવા આવા ન. તમારે કોઈ બીજી વિષની ઈચ્છા નથી. મારી એક જ ઈચ્છા છે કે મારે કોક નિરાધારને ખવડાવવાની ઈચ્છા છે. મારો વિડીયો વધુ શેર કરજો. આમાં કોઈને દેવું નથી, કોઈને લેવું નથી. મારો વિડીયો શેર કરો અને મને સપોર્ટ કરો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. ને બીજું ત્યાં આપણી આમાં કોઈ લેવાને કઈ લઈ જવું ને. આ પરબ 3 લાખ માણાનો મનખો અમારી તો જોરી ફેરવે ટુકડો માગે ખવડાવ્યો હતો. તો હું મારી આ ઘોડા બનાવે મારી મહેનત કરું, દિને રાત પૂયો કરું. મને એમ થાય કે બાપા મારે વિશ્વ નથી. 500-600 રૂપિયાનો એક ઘોડો થાય તો મહિનાના 5-6 હજાર રૂપિયા થઈ જાય. મારે 5-6 હજાર રૂપિયા નથી છ. મારે તમારા પાસેથી સપોર્ટ જોઈએ. બાપાને ન બેસાય. હા તો કોકના ફૂઈનો છે ને તમારે ઘોડો બનાવ્યો ને મારા હાથથી. પણ મને એમ થાય કે મારી અમરમાં જેવું તમારાથી એટલું નથી થવાતું. મા જોગમાયાને તો ગમે એટલું આગળ એની હાલતી ગઈ ને એ માગતી ગઈ. તો કોઈ માણા આમ કે કોઈ માણા આમ કે એને સાંભળવું નથી છોતી. એના આંખો જોતી હું નથી. હું એક જ જોઉં કે મારી ઈચ્છા પૂરી 12 દીધનો ધણી આજ નહીં તો કાલે તો કરશે ને કરશે. મને 12 દીધના ધણી ઉપર વિશ્વાસ છે. અટાણ મને કોઈ દેખાતું નથી, એક જ મને મારો રામો પીર જ દેખાય કે મારી ઈચ્છા પૂરી કરશે અને કરશે. અને માણાને જેટલા ઘોડા લેતા એટલા તમે મારું મુંબઈ, દુબઈ, સુરત, રાજકોટ, ભેસાણ કોઈ એક ગામ મારો ઘોડો ને ખાલી ગયો. મને પાસે કાલનો જ હું ઘોડો લઈને ગઈ હતી. ભાઈ કે રૂપિયા હોય તો માગેલે. મેં કીધું મારે રૂપિયા નથી જોતા. હું આખી ઘોડો લઈને એક હાથમાં ઘોડો એક હાથમાં ખેલો. એ 3 બસો બદલાવી સળવીનું પરબ લઈ જવાનું નથી. ભાઈ પરબ આવું ને
ને હું દર્શન કરલાનું બેહાન મારા ઠેલા પાસે ઘોડો મૂકે બસ એક આ ઈચ્છા છે મને ઈચ્છા પૂરી કરો હે કીર્તન ગાવીએ ભજન કરીએ આટલા આનંદ કર્યા ચાર રાતું રોકાણી કરો ફૂલ કર્યા હાથ કર્યા જી મારાથી મહેનત કરી શક્તિ ભક્તિ મહેનત કરે સેવા કરી ને આનંદ કર્યું કીર્તન કર્યા ભજન કર્યા વેદાના દર્શન કર્યા કરસનદા બાપુના કર્યા સાધુ સંતોના કર્યા એ 18 વરણ જય સદદેવદાસ અમરદેવદાસ સદદેવદાસ અમરદેવદાસ તો મારી બાઈ મને મોટવાડેથી મને એકવાર વાય કહ્યું કે માં તમે બે કીર્તન ગાવા આવો તો માં મને કેશવથી કે મને હેસલીથી કે પણ જ્યાં જ્યાં મારા વિડીયો પૂછ્યો હોય ને ત્યાં સુધી મને એમ થાય કે હું જે દિન હુકમ થાય તે દી હું આવી બોલો રામા મૂકે દીધું